જય શ્રી કૃષ્ણ કયો. જય સીતારામ. તમારું નામ શું છે? ભૂકલી. ભૂકલી. ગામ કયું? ગામ હા, નદી કે પાસ. નદી કે પાસ. જમી લીધું? જમંડી. હા, જમેલી. હવે કામ કરવાનું. કામ કરી લીએ. કામ કરી દીધું. તમે શું લેવા આવ્યા છો? તાબુ ડબ્બા. છાબુ? તાબુ. ટાબુ લેવા આવ્યા? હું તાબુ ડબ્બા. આમાં હાબુ ન હોય. આટલામાં હાબુ થઈ રહેશે? હા. થઈ રહે આટલામાં? હા. તો દોસ્તો અત્યારે આશ્રમમાં ચાલુ છે સાફ સફાઈ. તો બુકલીબેનને સાફ સફાઈ કરવું છે ને એટલે બુકલીબેન વાટકો લઈને આવ્યા છે. કે છે આમાં પાવડર જોઈએ છે. શું જોઈએ છે? તાબુ ડબ્બા. હું તાબુ. ધાબુ. ધાબુ જોઈએ છે. શું સાફ કરવાના છો તમે? સાફ કરવાનું. સાફ કરવા આમ કરવાનું છે. આવડે છે પછી? આવે. આવડે. તો બધાય કહે કે ભાઈ જો આવું શબ્દ મારે વાપરાય નહીં કે ભાઈ ગાંડા હું કામ કરે છે. તો અત્યારે અમારા જો પ્રભુજી એને જેટલું કામ ખબર પડતી હોય ને એટલી તો આપણે પડે નહીં. અને આપણે ઉપાધિ ન હોય એટલે એને ઉપાધિ હોય કે મારી સાફ સફાઈ આ કરવું છે અને આ પોતા મારવાના છે, કપડાં ધોવાના છે. એટલે અત્યારે છે ને રૂમ સાફ કરવા માટે પાવડર લેવા માટે આવ્યા છે અમારા ભૂકલીબેન. આવા છે અમારા પ્રભુજી. અને અમારા પ્રભુજીનો જો વિચારધારણા કોઈ ભેદભાવ નથી. હળી મળીને અહીંયા સરસ મજાનો કામ કરે છે. હવે કાંઈ નહીં, તમને પાવડર જોતો હતો ને? આ કુવા. હાલો બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય સીતારામ. જય શ્રી કૃષ્ણ કયો. જય સીતારામ. જય સીતારામ. કેમ છો બધા? ચાલા. પૂછો કેમ છો? કેસે? હા. તો દોસ્તો આ છે અમારા બુકલીબેન. પાવડર લઈ લીધો. હવે ઊભા નહીં રહેશે. હવે ઉતાવળ જ છે જવાની. જો બહુ ઉતાવળ કામ કરવાની. આવા છે અમારા પ્રભુજી. હળી મળીને રહેશે, હળી મળીને કામ કરે છે.